નમસ્કાર દર્શક મિત્રો, આપણી આ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ભારતના વર્તમાન પદાધિકારીઓની વાત કરીશું અને જણાવીશું કયા પદ પર કયા પદાધિકારીઓ રહેલા છે. તો મિત્રો, તમને આવનારી પરીક્ષામાં આ વિડીયોમાંથી 4 થી 5 માર્ક્સના પ્રશ્નો જોવા મળી શકે છે, કારણ કે કરંટ અફેર્સમાં આ જ પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે છે કે કયા પદ પર કયા પદાધિકારીઓ રહેલા છે. તો મિત્રો, આજના પ્રશ્નો ધ્યાનથી જોજો અને પૂરો વિડીયો શાંતિથી જોઈ લેજો. તો મિત્રો, આવનારી પરીક્ષામાં તમને ઉપયોગી થઈ શકે છે. દેશના વર્તમાન રાષ્ટ્રપતિ કોણ છે? તો મિત્રો, આનો આપણો આન્સર થઈ જશે દ્રૌપદી મુર્મુ. દ્રૌપદી મુર્મુ એ 5મા એટલે કે પહેલા આદિવાસી રાષ્ટ્રપતિ છે. હાલમાં દેશના નવા ઉપરાષ્ટ્રપતિ કોણ બન્યા છે? તો મિત્રો, આ પ્રશ્નનો આન્સર થઈ જશે જગદીપ ધનખડ. જગદીપ ધનખડ એ આપણા નવા ઉપરાષ્ટ્રપતિ બન્યા છે. દેશના વર્તમાન વડાપ્રધાન કોણ છે? તો આ તો બધાને ખબર છે, નરેન્દ્ર મોદી. દેશના સર્વોચ્ચ અદાલતના 50મા મુખ્ય ન્યાયાધીશ કોણ છે? તો મિત્રો, આ પ્રશ્નનો આન્સર આપણો થઈ જશે ધનંજય યશવંત ચંદ્રચૂડ. ધનંજય યશવંત ચંદ્રચૂડ એ સર્વોચ્ચ અદાલતના 50મા મુખ્ય ન્યાયાધીશ બન્યા છે. હાલમાં ભારતના એટર્ની જનરલ કોણ છે? તો એટર્ની જનરલની વાત કરીએ તો આર વેંકટરમણી. આર વેંકટરમણી એ ભારતના એટર્ની જનરલ છે. દેશમાં હાલમાં ભારતના સોલિસિટર જનરલ કોણ છે? તો સોલિસિટર જનરલની વાત કરીએ તો તુષાર મહેતા એ દેશના ભારતના સોલિસિટર જનરલ છે. હાલમાં દેશમાં નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલના અધ્યક્ષ કોણ છે? તો મિત્રો, અત્યારે જસ્ટિસ પ્રકાશ શ્રીવાસ્તવ એ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલના અધ્યક્ષ રહેલા છે. હાલમાં રાજ્યસભાના અધ્યક્ષ કોણ છે? તો મિત્રો, બધાને ખબર છે કે રાજ્યસભાના અધ્યક્ષ એ ઉપરાષ્ટ્રપતિ હોય છે અને ઉપરાષ્ટ્રપતિ એ જગદીપ ધનખડ રહેલા છે. હાલમાં રાજ્યસભાના ડેપ્યુટી સ્પીકર કોણ છે? તો મિત્રો, આપણો આન્સર થઈ જશે હરિવંશ નારાયણ સિંહ. હરિવંશ નારાયણ સિંહ રાજ્યસભાના ડેપ્યુટી સ્પીકર રહેલા છે. કોંગ્રેસના વર્તમાન પ્રમુખ કોણ છે? તો મિત્રો, આપણો આન્સર થઈ જશે મલ્લિકાર્જુન ખડગે. મલ્લિકાર્જુન ખડગે એ કોંગ્રેસના વર્તમાન પ્રમુખ રહેલા છે. હાલમાં રાજ્યસભામાં શાસક પક્ષના નેતા કોણ છે? તો શાસક પક્ષના નેતાની વાત કરીએ તો પિયુષ ગોયલ એ શાસક પક્ષના નેતા રહેલા છે. હાલમાં લોકસભાના સ્પીકર કોણ છે? તો ઓમ બિરલા એ લોકસભાના સ્પીકર છે. લોકસભાના વર્તમાન મહાસચિવ કોણ છે? તો ઉત્પલ કુમાર સિંહ. ઉત્પલ કુમાર સિંહ એ લોકસભાના વર્તમાન મહાસચિવ રહેલા છે. હાલમાં મુખ્ય ચૂંટણી કમિશનર કોણ છે? તો મુખ્ય ચૂંટણી કમિશનરની વાત કરીએ તો રાજીવ કુમાર એ મુખ્ય ચૂંટણી કમિશનર છે. હાલમાં ચૂંટણી કમિશનરની વાત કરીએ તો હાલમાં ચૂંટણી કમિશનર એ અરુણ ગોયલ રહેલા છે. મિત્રો, ધ્યાન રાખજો, મુખ્ય ચૂંટણી કમિશનર પૂછે તો તમારો આન્સર થઈ જશે રાજીવ કુમાર, અને ચૂંટણી કમિશનર પૂછે તો અરુણ ગોયલ. અરુણ ગોયલ એ તમારો આન્સર થઈ જશે. તો મિત્રો, તમને આપણી આ જાણકારી અને માહિતી ગમે તો વિડીયોને લાઈક કરી દેજો અને કોમેન્ટમાં જરૂરથી જણાવજો કે તમને આ પ્રશ્નો કેવા લાગ્યા. અને જો તમે આપણી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં, કારણ કે આ જ પ્રકારના કરંટ અફેર્સના પ્રશ્નો આપણે અહીંયા મૂકતા રહીએ છીએ. હાલમાં કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ કેગ કોણ છે? તો મિત્રો, આપણો આન્સર થઈ જશે ગિરીશચંદ્ર મુર્મુ. વર્તમાન કંટ્રોલર જનરલ ઓફ એકાઉન્ટ્સ એટલે કે CGA કોણ છે? તો આપણો આન્સર થઈ જશે SS દુબે. CGA ની વાત કરીએ તો SS દુબે આપણો આન્સર થઈ જશે. હાલમાં દેશના સર્વોચ્ચ કમાન્ડર કોણ છે? એટલે કે હાલના ત્રણેય સેનાના સેનાપતિ કોણ છે? તો આપણને બધાને ખબર છે, ત્રણેય સેનાના સેનાપતિ એ રાષ્ટ્રપતિ હોય છે અને અત્યારે રાષ્ટ્રપતિ એ દ્રૌપદી મુર્મુ રહેલા છે. દેશના વર્તમાન વાયુસેનાના પ્રમુખ કોણ છે? તો VR ચૌધરી. VR ચૌધરીએ
વાયુસેનાના પ્રમુખ રહેલા છે. દેશના વર્તમાન નેવલ સેનાધ્યક્ષ કોણ છે? તો નેવલ સેનાધ્યક્ષની વાત કરીએ તો આર હરિકુમાર એ નેવલ સેનાધ્યક્ષ છે. દેશના હાલના આર્મીના સેનાધ્યક્ષ કોણ છે? તો આપણો આન્સર થઈ જશે મનોજ પાંડે. દેશના નવા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ એટલે કે સીડીએસ કોણ બન્યા છે? તો મિત્રો આપણો આન્સર થઈ જશે લેફ્ટનન્ટ જનરલ અનિલ ચૌહાણ. પહેલા હતા એ બિપિન રાવત હતા. તે હેલિકોપ્ટર ક્રેશની અંદર તેમનું મૃત્યુ થયું છે. ત્યારબાદ જે બીજા સીડીએસ છે તે લેફ્ટનન્ટ જનરલ અનિલ ચૌહાણ બન્યા છે. તો મિત્રો તમને પૂછવામાં આવે કે પહેલા કોણ હતા, તો બિપિન રાવત આવે અને બીજા અત્યારે જે બન્યા છે એ લેફ્ટનન્ટ જનરલ અનિલ ચૌહાણ છે. દેશના હાલના ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન ડીજીએમઓ કોણ છે? તો આપણો આન્સર થઈ જશે લેફ્ટનન્ટ જનરલ પ્રતીક શર્મા. વર્તમાન કેબિનેટ સચિવ કોણ છે? તો મિત્રો આપણો આન્સર થઈ જશે રાજીવ ગાબા. રાજીવ ગાબા એ કેબિનેટના સચિવ છે. વડાપ્રધાનના વર્તમાન મુખ્ય સચિવ કોણ છે? તો મિત્રો આપણો આન્સર થઈ જશે પીકે મિશ્રા. હાલના મહેસૂલ સચિવ કોણ છે? તો મિત્રો આપણો આન્સર થઈ જશે સંજીવ મલ્હોત્રા. વર્તમાન વિદેશ સચિવ કોણ છે? તો મિત્રો આપણો આન્સર થઈ જશે વિનય કુમાર ક્વાત્રા. વિનય કુમાર ક્વાત્રાએ વિદેશ સચિવ રહેલા છે. હાલના ગૃહ સચિવની વાત કરીએ તો હાલના ગૃહ સચિવ એ અજય કુમાર ભલ્લા રહેલા છે. ત્યારબાદ વર્તમાન નાણાં સચિવ કોણ છે? તો વર્તમાન નાણાં સચિવ એ ટીવી સોમનાથ એ વર્તમાન નાણાં સચિવ રહેલા છે. વર્તમાન સંરક્ષણ સચિવ કોણ છે? તો ગિરધર અરમાને એ વર્તમાન સંરક્ષણ સચિવ રહેલા છે. હાલમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર NSA કોણ છે? તો મિત્રો આપણો આન્સર થઈ જશે અજીત ડોભાલ. અજીત ડોભાલે NSA રહેલા છે. ભારત સરકારના હાલના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર કોણ છે? તો મુખ્ય વૈજ્ઞાનિક સલાહકારની વાત કરીએ મિત્રો તો અજય કુમાર સૂદ. અજય કુમાર સૂદ એ મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર રહેલા છે. વર્તમાન સેન્ટ્રલ વિજિલન્સ કમિશનર કોણ છે? તો મિત્રો આપણો આન્સર થઈ જશે પ્રવીણ કુમાર શ્રીવાસ્તવ. સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન એટલે કે CBIના વર્તમાન નિયામક કોણ છે? તો મિત્રો આપણો આન્સર થઈ જશે પ્રવીણ સૂદ. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો NCBના વર્તમાન નિયામક કોણ છે? તો મિત્રો આપણો આન્સર થઈ જશે સત્યનારાયણ પ્રધાન. સત્યનારાયણ પ્રધાન એ NCBના નવા વર્તમાન નિયામક છે. સશસ્ત્ર સીમા બલ SSBના વર્તમાન મહાનિર્દેશક કોણ છે? તો મિત્રો આપણો આન્સર થઈ જશે દલજીતસિંહ ચૌધરી. દલજીતસિંહ ચૌધરીએ SSBના નવા વર્તમાન મહાનિર્દેશક રહેલા છે. બોર્ડર સિક્યુરિટી ફોર્સ એટલે કે BSFના વર્તમાન મહાનિર્દેશક કોણ છે? તો મિત્રો આપણો આન્સર થઈ જશે નીતિન અગ્રવાલ. નીતિન અગ્રવાલે BSFના વર્તમાન મહાનિર્દેશક રહેલા છે. સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ એટલે કે CRPFના વર્તમાન મહાનિર્દેશક કોણ છે? તો મિત્રો આપણો આન્સર થઈ જશે અનીસ દયાલ સિંહ. અનીસ દયાલ સિંહ એ CRPFના વર્તમાન મહાનિર્દેશક રહેલા છે. તો મિત્રો તમને આપણી આ જાણકારી ગમે તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટમાં જરૂરથી જણાવજો કે તમને આપણી આ માહિતી અને આપણા પ્રશ્નો કેવા લાગી રહ્યા છે. અને જો તમે આપણી આ ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં. ભારતીય સેનાના પ્રથમ મહિલા સુબેદાર કોણ બન્યા છે? તો મિત્રો આપણો આન્સર થઈ જશે પ્રીતિ રજક. મિત્રો આ પ્રશ્ન ધ્યાનથી જોઈ લેજો કારણ કે આ પ્રકારના પ્રશ્નો તમને પૂછાઈ શકે છે અને આ પ્રકારના પ્રશ્નના કરંટ અફેર્સ જ તમને પૂછવામાં આવે છે. તો મિત્રો ફરીથી એકવાર ભારતીય સેનાના પ્રથમ મહિલા સુબેદાર કોણ બન્યા છે? તો આપણો આન્સર થઈ જશે પ્રીતિ રજક. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા ટ્રાઇના નવા અધ્યક્ષ કોણ બન્યા છે? તો મિત્રો આપણો આન્સર થઈ જશે અનિલ કુમાર લાહોટી.
તાજેતરમાં ભારતીય નેવલ ઓપરેશનના નવા ડિરેક્ટર જનરલ કોણ બન્યા છે? તો આપણો આન્સર થઈ જશે AN પ્રમોદ. તાજેતરમાં અરિદમ બાગચીના સ્થાને વિદેશ મંત્રાલયના નવા પ્રવક્તા કોણ બન્યા છે? તો આપણો આન્સર થઈ જશે રણધીર જયસ્વાલ. ભારત સરકાર દ્વારા 16મા નાણાં પંચના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો આપણો આન્સર થઈ જશે અરવિંદ પનાગરિયા. 2024માં ભારતના વર્તમાન ગૃહમંત્રી અને સહકાર મંત્રી કોણ છે? તો મિત્રો આપણો આન્સર થઈ જશે અમિત શાહ. 2024માં ભારતના રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રી કોણ છે? તો મિત્રો આપણો આન્સર થઈ જશે નીતિન જયરામ ગડકરી. હાલમાં નાણાં પ્રધાન અને કોર્પોરેટ બાબતોના મંત્રી કોણ છે? તો મિત્રો આપણો આન્સર થઈ જશે નિર્મલા સીતારામન. 2024માં ભારતના વર્તમાન વિદેશ મંત્રી કોણ છે? તો મિત્રો આપણો આન્સર થઈ જશે ડોક્ટર સુબ્રમણ્યમ જયશંકર. ભારતના આદિજાતિ બાબતોના વર્તમાન મંત્રી કોણ છે? તો મિત્રો આપણો આન્સર થઈ જશે અર્જુન મુંડા. વર્તમાન મહિલા અને બાળ વિકાસ મંત્રી કોણ છે? તો મિત્રો આપણો આન્સર થઈ જશે સ્મૃતિ જુબિન ઈરાની. ભારતના વર્તમાન સ્ટીલ મંત્રી કોણ છે? તો મિત્રો આપણો આન્સર થઈ જશે રામચંદ્ર પ્રસાદ સિંહ. 2024માં ભારતના વર્તમાન ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગ મંત્રી કોણ છે? તો મિત્રો આપણો આન્સર થઈ જશે પશુપતિ કુમાર પારસ. વર્તમાન 2024માં ભારતના ઉર્જા મંત્રી કોણ છે? તો મિત્રો તમને આપણી આ જાણકારી ગમી હોય ને આપણા પ્રશ્ન ગમ્યા હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટમાં જરૂરથી જણાવી દેજો કે તમને આપણે આ પ્રશ્નો અને માહિતી કેવી લાગી. અને જો તમે આપણી આ ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં, કારણ કે આ જ પ્રકારના કરંટ અફેર્સના ટોપિક અને પ્રશ્નોની માહિતી આપણે અહીંયા મૂકતા રહીએ છીએ. તો મિત્રો આ પ્રશ્નોનો આન્સર તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનો છે કે આ પ્રશ્નોનો આન્સર તમને